નમસ્કાર. ચાલો આજે એક સવાલથી શરૂઆત કરીએ. એવી કઈ શક્તિ છે જે અશક્યને પણ શક્ય બનાવી દે? આજે આપણે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના અદ્ભુત પુસ્તક મનોબલ કે ધનીમાંથી એક એવી પ્રેરણાદાયી વાર્તા સાંભળીશું જે આપણને હિંમતની અસલી તાકાતનો પરિચય કરાવશે. આ વાર્તા છે ચાર્લી બ્રાઉનની, એક એવા માણસની જેમની પાસે સાહસનો એક શક્તિશાળી બીજમંત્ર હતું. જરા વિચારો, એક બાજુ છે પડકાર, એવો પડકાર કે જેમાં પગ નથી, ફક્ત એક હાથ છે અને ખિસ્સામાં ₹1 પણ નથી, અને બીજી બાજુ છે લક્ષ્ય, કોઈ નાનકડું સપનું નહીં પણ આખી દુનિયાની મુસાફરી કરવાનું. આ બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત દેખાય છે ખરું ને? અને આ જોયા પછી મનમાં સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એ જ આવે કે આ કેવી રીતે શક્ય બને? કોઈ વ્યક્તિ ખાસ કરીને આવી હાલતમાં આવું સપનું પૂરું કરી જ કેવી રીતે શકે? તો ચાલો એ વ્યક્તિ વિશે જ વાત કરીએ જેમણે આ અશક્ય લાગતું લક્ષ્ય નક્કી કર્યું હતું. એક ભયંકર અકસ્માત પછી ચાર્લી બ્રાઉનના બંને પગ જતા રહ્યા હતા અને એમની પાસે માત્ર એક જ હાથ બચ્યો હતો. દુનિયાની નજરમાં તો તેઓ સંપૂર્ણપણે અક્ષમ હતા. પણ એમનું સપનું એમની શારીરિક મર્યાદાઓ કરતાં ઘણું મોટું હતું. એમનો ધ્યેય માત્ર ક્યાંક ફરવા જવાનો નહોતો. એમનો ધ્યેય હતો આખી પૃથ્વીની પરિક્રમા કરવાનો. એક એવું સપનું જે સારા ભલા સક્ષમ લોકો પણ જોવાની હિંમત નથી કરતા. તો પછી આ અવિશ્વસનીય સાહસની શરૂઆત થઈ કેવી રીતે? એમની પાસે સાધનો તરીકે હતું શું? એમની તૈયારી શું હતી? ચાલો જોઈએ. તારીખ હતી 4 જુલાઈ 1969. ચાર્લી બ્રાઉને અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોથી પોતાની યાત્રા શરૂ કરી. અને એમની પાસે શું હતું? કોઈ ગાડી નહીં, કોઈ મદદગાર નહીં, ફક્ત ને ફક્ત એક પૈડાવાળી ખુરશી. એ જ એમનું વાહન હતું અને એ જ એમનો સાથી. અને પૈસા? એમના ખિસ્સામાં એક પણ રૂપિયો નહોતો. ખાવા પીવાનો સામાન? એ પણ શૂન્ય. એમણે નક્કી કરી લીધું હતું કે તેઓ ભૌતિક વસ્તુઓ પર નહીં પણ પોતાની અંદર રહેલી એક અદૃશ્ય શક્તિ પર ભરોસો રાખીને આગળ વધશે. સારું, સફર તો શરૂ થઈ ગઈ, પણ આ રસ્તો કંઈ ફૂલોથી ભરેલો નહોતો. આખી દુનિયા જાણે એમની કસોટી લેવા બેઠી હતી. અનેક મુશ્કેલીઓ એમની રાહ જોઈ રહી હતી. કલ્પના કરો એ રાતોની, જ્યારે અજાણ્યા શહેરોમાં ગાઢ અંધારું હોય, આશરો આપવા માટે કોઈ દરવાજો ખુલ્લો ન હોય, ભૂખ અને તરસ બંને ચરમસીમાએ હોય. આવી હાલતમાં કોઈ પણ માણસ હિંમત હારી જાય, પણ ચાર્લી બ્રાઉન નહીં. એમનું મનોબળ અડગ રહ્યું અને એમની યાત્રા ચાલતી રહી. અને જુઓ, એ અડગ મનોબળનું પરિણામ શું આવ્યું? 2 વર્ષમાં એમની યાત્રા એમને ખંડો પાર લઈ ગઈ. અમેરિકાથી નીકળીને ફ્રાન્સ, બ્રિટન, જર્મની, ઇટાલી અને છેક ઓસ્ટ્રેલિયા સુધી એમણે આખી પૃથ્વીની પરિક્રમા પૂરી કરી. પણ આ સફર માત્ર સંઘર્ષની જ ગાથા નહોતી. આ સફરમાં એમને માનવતાની અસીમ દયા અને કરુણાનો પણ અનુભવ થયો. દુનિયાએ એમના સાહસને દિલથી બિરદાવ્યું. દાખલા તરીકે, જ્યારે તેઓ ઇટાલી પહોંચ્યા ત્યારે લોકોએ એમનું એવું ભવ્ય સ્વાગત કર્યું કે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. લોકો એમને ફૂલોથી વધાવતા હતા, એમના માટે ભોજન સમારોહનું આયોજન કરતા હતા. એમની હિંમતે લોકોના દિલ જીતી લીધા હતા. ત્યાં જ એક વ્યક્તિ એમનાથી એટલો બધો પ્રભાવિત થયો કે એમણે ચાર્લીને આગળની મુસાફરી માટે 20,000 ઇટાલિયન લીરા અને ઢગલો ખાવા પીવાનો સામાન ભેટમાં આપ્યો અને સફળતા માટે દિલથી આશીર્વાદ પણ આપ્યા. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ વાર્તાના સૌથી મહત્વના પડાવ પર. જ્યારે 33 વર્ષના ચાર્લી પોતાની યાત્રા પૂરી કરીને સેન ફ્રાન્સિસ્કો પાછા ફર્યા, ત્યારે આખી દુનિયાએ જાણવા આતુર હતી કે આખરે એમની સફળતાનું રહસ્ય શું હતું. પત્રકારો એમને ચારે બાજુથી ઘેરી વળ્યા. સવાલોનો મારો શરૂ થયો. આ અશક્ય કામ તમે કેવી રીતે કર્યું? તમારી પાસે કયો ગુપ્ત મંત્ર હતો? શું કોઈ યોગી પાસેથી શક્તિ મેળવી હતી કે પછી કોઈ લામાનો ચમત્કાર હતો? બધાના સવાલોની વચ્ચે ચાર્લીએ એકદમ શાંતિથી અને સ્મિત સાથે જવાબ આપ્યો. માત્ર 2 જ શબ્દોમાં એમણે આખી વાતનો સાર કહી દીધો: મારું સાહસ. એમણે સમજાવ્યું કે એમની શક્તિનો સ્ત્રોત કોઈ બહારની દુનિયામાં નહોતો. એ કોઈ જાદુ કે મંત્ર નહોતો જે કોઈ પાસેથી શીખ્યો હોય. એ તો એક બીજ હતું જે એમના પોતાના જ આત્મામાંથી ફૂટ્યું હતું. એ એમની પોતાની હિંમત હતી. તો શું આ આખી યાત્રાનો હેતુ ફક્ત પોતાનું સાહસ બતાવવાનો હતો? ના, આ સફર પાછળનો હેતુ એનાથી ઘણો મોટો હતો. એ સમગ્ર માનવજાત માટે એક જીવંત સંદેશ હતો. તેઓ બસ એટલું જ સાબિત કરવા માંગતા હતા કે જો એક માણસ ગંભીર શારીરિક અક્ષમતાઓ સાથે આખી દુનિયા ફરી શકે છે,
તો પછી સંપૂર્ણ રીતે સક્ષમ માણસ માટે કઈ વસ્તુ અશક્ય હોઈ શકે? હકીકતમાં કોઈ મર્યાદા છે જ નહીં. એમની વાર્તા એ દરેક વ્યક્તિને રસ્તો બતાવે છે જે જીવનમાં ક્યાંક અટવાઈ ગયા હોય અથવા નિરાશ હોય. સંદેશ એકદમ સ્પષ્ટ છે. પહેલું પગલું, પોતાની અંદરની હિંમતને જગાડવી. બીજું, સ્વાવલંબન એટલે કે પોતાના પર નિર્ભર રહેતા શીખવું. અને ત્રીજું પગલું, સફળતા આપોઆપ મળશે. અને આ જ ચાર્લી બ્રાઉનના જીવનનો અંતિમ અને સૌથી મોટો પાઠ છે. સાચી અક્ષમતા શારીરિક નથી, પણ ઈચ્છાશક્તિનો અભાવ છે. સાહસનો આ બીજમંત્ર દરેકને પોતાની મંઝિલ સુધી પહોંચાડી શકે છે. સવાલ એ નથી કે આપણે શું કરી શકીએ છીએ. સવાલ એ છે કે આપણે આપણી અંદર રહેલી એ હિંમતને જગાડીશું ક્યારે.